દોસ્તો સ્વાગત છે તમારો બધાનો એક મારા નવા બ્લોગમાં ને આપણે હવે અમદાવાદથી હોટલેથી 2-4 દિવસની રજા મૂકીને હું ને સાવનભાઈ મારા કાકાનો છોકરો બીજો જઈને દોસ્તો ઇશારા કોફી તો નીકળી ગયા છીએ ને જોઈ શકો છો અમદાવાદને બાય બાય કહી દઈએ આપણે હોટલેથી નીકળી ગયા છીએ 4-5 દિવસની રજા લઈને તો ચાલો હવે બોટાદ જઈએ ત્યાં મોમેન્ટ જે કાંઈ થાય બધા બ્લોગમાં હું તમને બતાવીશ સાફ સુથરો કેમેરો દોસ્તો આપણે ક્યાં બેઠા ભીમનાથ બેઠા ને ભીમનાથ વટી ગયા છીએ ને આપણે અમદાવાદથી બોટાદ આપણું ગામ છે ને બોટાદ 150 કિલોમીટર થાય છે તો સાવનભાઈ સૂતા છે ભીમનાથ પહોંચી ગયા છીએ નીકળી ગયા ભીમનાથથી ને ચાલો હું તને બહારનો વ્યૂઝ બતાવું એક નંબર તો જો બહાર દરવાજા આવી ગયા છે વ્યૂઝ તમે જો એક નંબર વ્યૂઝ છે આવ સુમસાન રસ્તો છે તો આ વ્યૂઝ જોયો ને હવે કયું ગામ આવે સ્ટેશન આવ્યું છે ટ્રેન આપણી ધીમી પડી ગઈ ચાલો તો હું તમને બતાવું કયું સ્ટેશન છે આપણે પ્લેટફોર્મ ઉપર ઉતરી ગયા છીએ ને રેલવે સ્ટેશનનું નામ છે ઝાડીલા રેલવે સ્ટેશન છે ને જો ચાંદામામાં જોવો તમે ભાઈ એક નંબર છે વ્લોગર મને ચપ્પલ વગર રખડાવે ચપ્પલ વગર બહાર આવી ગયો છે અંધારા રખડવા આવી ગયા તેને સિગ્નલ આપી દીધો છે આપણે પાછા એક્સપ્લોરર પાછા આપણે બાઇક તો હું ટ્રેનમાં બેસી જઈ ભાઈ દોસ્તો આપણે કાલ રાત્રે 11 વાગે મામાના ઘરે પહોંચી ગયા હતા અને બહુ લેટ થઈ ગયું હતું એટલે આપણે બ્લોગ કંઈ ઉતાર્યો નથી ને તમે જોઈ શકો છો આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ ચાલો હવે બહાર જઈએ ને જોઈએ આપણે શું રખડીએ છીએ ક્યાં ક્યાં જઈએ છીએ ફિલહાલ તો અત્યારે માતાજીના મઢે જવાની તૈયારી ચાલે છે તો ચાલો હવે હું બાઇક લઈને એક્ટિવા લઈને મામા પાસે જાઉં છું લેવા અને પછી મઢે જાઉં છું દોસ્તો હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ પેટ્રોલ પુરાવી દીધું છે હું શું ચાલા આપણા ભાઈબંધ છે પછી આપણે એની પ્રોપર આપી દઈશું બધું બાયોડેટા અને આપણા વિવુભા મામાના છોકરા પોતે ભાઈ ત્રણેય નીકળી ગયા છીએ એક્ટિવા લઈને ચાલો હવે મઢે જઈએ ને ત્યાં જઈને તમને હવે દર્શન કરાવું શું કે વિવુભા જય માતાજી મોજે મોજ ફાઇનલ દોસ્તો આપણે હવે મઢે પહોંચી ગયા છીએ ને શ્રીફળને એવું વજન નાખ્યું છે હવે આપણે નીકળી જઈએ છીએ પાછા રિટર્ન પ્રસાદીને એવું લઈ લીધું છે આ આપણો વ્યૂ છે મઢનો આપણો મઠ છે બાજુમાં હોલ છે પ્રસાદીનો એનો આ ગ્રાઉન્ડ છે તો ચાલો આપણા રિટર્ન નીકળી જઈએ ઘરની તરફ ગાડી અહીંયા પડી છે શ્રીફળ વજન નાખ્યું છે ચાલો ઘરે જઈએ કોણ એવું કરે હે હે આ તા પપ્પા જ્યાં હોય ને ગાડીમાં તને તાપા લઈ જાય હે ને ભાઈ હું નકરું ચોકલેટ ખવડાવે હે એમાં લઈ જાય એમાં બરોબર તો ખીજાને તું તા પપ્પાને કહી દે હવે ન લઈ જતા કહી દે હા ખબર નથી પડતી કે હા પાડ દે હું કહી દે હું પાડ દઈશ કહી દે હા સટાક કા આવું તને કોણ શીખવાડે હે આવું કોણ શીખવાડે તને તાર પપ્પાને મને કાનમાં વાત કહેતો તાર પપ્પાને વાત કહેતો મને કાનમાં વાત કહેતો મને કાનમાં વાત કે પેલા આયા ઓય સાંભળાય મને કાનમાં વાત કહેતો દોસ્તો આપણે હવે મઢેથી ઘરે પહોંચી ગયા છીએ ને મામાના ઘરે બહાર છે ફળિયામાં ને તમે જોઈ શકો છો આ ફળિયું છે ને આ વંશુ છે જો તોફાન કરે છે નકરા આ વંશુ છે ને આપણે ભત્રીજીને આપણે ઘરેથી ના લઈ આવ્યા છીએ અબુ શું કરેશ તું હે શું કરેશ
ઠેક લીટા કરે હા જો ચકલા છે મામાને ઘરે ચકલા છે ના અવ્યાના લઈ આવે છે રમવા માટે ના વંશુ જો વંશુ બહુ તોફાન કરે જો વંશુ બહુ તોફાન કરે લે કરતો હોય શું કરે કર ચકલા હે રમા કરે આ સૌ મારો ચીડીઓ બધું રમા કરે ચાલો હવે તો આપણે ચા ને નાસ્તો ને એવું કરી લઈએ मैं अभी पियानो बजा रहा हूँ तो तुम देख सकते हो अभी मैं बजा रहा हूँ तो इसमें आवाज भी आता है देख भी सकते हो तुम देख सकते हो અરે તારું નામ શું છે શું કરે છે તું હે આવલી તું ગાંડો હો હાજો હો કેમ મારે કેમ મારે તાર મમ્મી તને કેમ મારે મમ્મી તને કે તો હે Robo boy, જોરથી ગા Robo boy, उसके जाते Robo boy, robot को मार डालते Robo boy, જોરથી Robo boy નું ભાષણ ગાઉં આ કોઈ ન હમલાતો હમલા હિલે ના અલગા ફાસ કા Robo Vas, ga. boy, उसके Robo boy, उसके साथ Robo boy હવે સ્પાઈડરમેન સ્વાડું Spider-Man, उछाल करके उस घास मकड़ी को मारते उसके ठीक को मार के मारते ठीक मार સ્પાઈડરમેન ઝાડ